નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓર્ગેનિક ક્વોલિટેટિવની અંદર કરવામાં આવતી દહન કસોટી બાઇલસ્ટાઇન ટેસ્ટની ઉપયોગિતા અને તેના અપવાદ વિશેની ચર્ચા કરીશું. બાઇલસ્ટાઇન ટેસ્ટ અહીં ઓર્ગેનિક ક્વોલિટેટિવમાં આપેલ કાર્બનિક સંયોજનમાં હેલોજન તત્વોની પરખ માટે બાઇલસ્ટાઇન ટેસ્ટ કરવામાં આવે છે. અહીં આપેલ કાર્બનિક સંયોજનને કોપર ફોઇલ ઉપર ગરમ કરવામાં આવે છે અને કોપર ફોઇલ ઉપર કરવામાં આવતી આ દહન કસોટીને બાઇલસ્ટાઇન ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ કસોટીનો ડેવલપ એ ફ્રીડરિચ કોનરાડ બાઇલસ્ટાઇને કરેલો હોવાથી તેને બાઇલસ્ટાઇન ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ કસોટીમાં કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે કોપરના ટુકડા ઉપર કાર્બનિક પદાર્થને ગરમ કરવામાં આવે છે. તે પહેલાં કોપરના ટુકડાને એટલે કે કોપર વાયરને સાફ કરી અને બન્સન બર્નરની ફ્લેમમાં ગરમ કરવામાં આવે છે. ત્યારે કોપરના વાયર ઉપર કોપર 2 ઓક્સાઇડ એટલે કે ક્યુપ્રિક ઓક્સાઇડનું પડ ચડે છે. આમ કોપરને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતો ક્યુપ્રિક ઓક્સાઇડ કોપર 2 ઓક્સાઇડ બને છે. ત્યારબાદ કોપરના ટુકડાને આપેલ કાર્બનિક સંયોજનના સેમ્પલમાં બોળી ફરીથી ફ્લેમમાં ગરમ કરતો જો આપેલ કાર્બનિક સંયોજનમાં હેલોજન હાજર હોય તો ક્યુપ્રિક 2 ઓક્સાઇડમાંથી ક્યુપ્રિક ઓક્સાઇડ બને છે અને આપેલ હેલોજન તરીકે જો ClBrK હાજર હોય તો બનતો ક્યુપ્રિક હેલાઇડ એ બાષ્પશીલ હોવાથી ફ્લેમમાં ગ્રીન કે બ્લુઇશ ગ્રીન ફ્લેમ મળે છે. બીજા અર્થમાં આપેલ કાર્બનિક સંયોજનને કોપર ફોઇલ ઉપર ગરમ કરતી વખતે ગ્રીન કે બ્લુઇશ ગ્રીન કલરની ફ્લેમ મળતી હોય તો હેલોજન તરીકે ClBrK હાજર હોવો જોઈએ. કારણ કે જો ClBrK હાજર હોય તો તેનો બનતો ક્યુપ્રિક હેલાઇડ અનુક્રમે ક્યુપ્રિક ક્લોરાઇડ, ક્યુપ્રિક બ્રોમાઇડ કે ક્યુપ્રિક આયોડાઇડ એ બાષ્પશીલ છે અને પરિણામે ફ્લેમમાં ગ્રીન કે બ્લુઇશ ગ્રીન કલરની ફ્લેમ મળે છે. પરંતુ ફ્લોરિન એ પોઝિટિવ બાઇલસ્ટાઇન ટેસ્ટ આપતો નથી, એટલે કે ગ્રીન ફ્લેમ જોવા મળતી નથી. આમ ક્યુપ્રિક હેલાઇડને ગરમ કરતો ગ્રીન કે બ્લુઇશ ગ્રીન કલરની ફ્લેમ મળે છે જો તે બાષ્પશીલ હોય તો. જો આપેલ કાર્બનિક સંયોજનને કોપર વાયર ઉપર ગરમ કરતી વખતે લીલા રંગની જ્યોત મળતી ન હોય તો તેમાં હેલોજન ગેરહાજર છે તેમ કહી શકાય. આપેલ કાર્બનિક સંયોજનમાં જો ફ્લોરિન હાજર હોય તો તે કોપર ટુકડા ઉપર ગરમ કરતી વખતે એટલે કે કાર્બનિક સંયોજનને કોપરના ટુકડા ઉપર ગરમ કરતો બનતો ક્યુપ્રિક હેલાઇડ CuF2 ક્યુપ્રિક ફ્લોરાઇડ એ અબાષ્પશીલ છે અને પરિણામે ફ્લેમમાં રંગીન જ્યોત જોવા મળતી નથી. એટલે કે આપેલ કાર્બનિક સંયોજનમાં હેલોજન તરીકે ફ્લોરિન હાજર હોય તો બાઇલસ્ટાઇન ટેસ્ટમાં ગ્રીન ફ્લેમ જોવા મળતી નથી, કારણ કે બનતો ક્યુપ્રિક ફ્લોરાઇડ એ અબાષ્પશીલ છે. જો પિરિડીન કે જેની અંદર 6 સભ્યવાળું ચક્રીય સંયોજન છે તેમાં તત્વો તરીકે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન હાજર છે. યુરિયા NH2CONH2, થાયોરિયા NH2CSNH2 આ ત્રણેય સંયોજનો હેલોજન તત્વો ધરાવતા નથી, છતાં કોપરના ટુકડા ઉપર ગરમ કરતી વખતે તેમાં લીલા રંગની જ્યોત મળે છે. કારણ કે આ ત્રણેય સંયોજનોને કોપરના ટુકડા ઉપર ગરમ કરતો ક્યુપ્રસ સાયનાઇડ બને છે અને બનતો ક્યુપ્રસ સાયનાઇડ એ બાષ્પશીલ હોવાથી ફ્લેમની અંદર લીલા રંગની જ્યોત મળે છે. આમ અહીં જો હેલોજન તરીકે ફ્લોરિન હાજર હોય ત્યારે બનતો ક્યુપ્રસ ફ્લોરાઇડ એ અબાષ્પશીલ હોવાથી ફ્લોરિનની પરખ અહીં બાઇલસ્ટાઇન કસોટી દ્વારા કરી શકાતી નથી. અપવાદ તરીકે
પિરિડિન યુરિયા અને થાયોરિયા હેલોજન ધરાવતા ન હોવા છતાં બનતા બાષ્પશીલ ક્યુપ્રસ સાયનાઇડને લીધે તે પોઝિટિવ બાઇલસ્ટાઇન ટેસ્ટ આપે છે. થેન્ક યુ ફોર વોચિંગ.